CN ભુવાજી. હું બેઝિકલી મોરાલનો વતની છું અને આ માતાજી મારી 400 વર્ષ જૂની માતા છે. 400 વર્ષ જૂની એટલા માટે છે કે મારી છઠ્ઠી પેઢીએ મારા દાદા હતા, જે પાટણ જોડે ઉમરી કરીને ગામ છે, જે મારા દાદાના દાદા પડતા નામ થાય. એ ઉમરીની અંદર મારા દાદા ત્યાં રહેતા હતા, જેમનું નામ છે આબાજી ખટલાવણીયા. અને એમની જે દીકરી હતી, એ દીકરી એ માતાની સેવા પૂજા કરતી. અને આ માતા 400 વર્ષ પછી જ્યારે હું મારો એજ્યુકેશનનું તમારું કામકાજ કરતો હતો, હું સ્ટડી કરતો, સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાની અંદર માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું 400 વર્ષ જૂની પાટણની અંદર, પાટણ જોડે ઉમરી કરીને ગામ છે, ત્યાં કર હું છું અને છઠ્ઠી પેઢીથી હું અહીંયા પૂજાવું છું. ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે, દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે. એ એવું મને પુરાવો આપ્યો એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો અને જે માતાજીએ મને સપનામાં જે બતાવ્યું એ વસ્તુ મેં ત્યાં હયાતમાં જોઈ, રૂબરૂ જે વસ્તુ મેં જોઈ. પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે. એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું. આ સ્થાનક આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયા પછી લોકોને અહીંયા આયા, દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો. મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો, પણ વિડીયો જોઈને લોકો આવે છે અને એમનું દુઃખ દૂર થાય છે. અને શરૂઆતમાં મને એમ લાગ્યું કે ભાઈ તારે મટી જશે, આવું લોકોને હું કહેવાનું ચાલુ કર્યું તો લોકોનું સારું થવા માંડ્યું.